આંખ આડા કાન કરી હકીકત સામે પડદો પાડવાની કોશિશ કરી રહી છે, ત્યારે સરકારી તંત્ર અને તેની વિશ્વસનીયતા પર એક પ્રશ્નાર્થ સર્જાયો છે। અમદાવાદમાં બાપુનગરમાં આવેલું કબીર ચેમ્બર ગરીબોના આવાસ તરીકે ઓળખાય છે, પણ તેની વાસ્તવિકતા કંઈક જુદી છે। આ ગરીબ આવાસના નામે બનાવવામાં આવેલા મકાનોમાં કમર્શિયલ સેન્ટરોએ કબજો જમાવ્યો છે। અમારી દુકાન અહીંયા 22 વર્ષથી છે અને અમારી દુકાનો અહીંયા અમે આવ્યા પછી આ બિલ્ડિંગ બની છે અને એ બિલ્ડિંગ કેવી રીતના બની છે એનું દસ્તાવેજ કશું જ નથી। એ એકચ્યુઅલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોપર્ટી છે અને એના ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરીને બનાવેલું છે અને એના લીધે અમારી દુકાન કટિંગમાં જાય છે। રાજકારણના વ્યવસાયમાં ગરીબો અને મધ્યમ વર્ગના જ લોકો ભોગ બને છે। સરકારે ગરીબો માટે બનાવેલી યોજનામાં વેપારીઓ પોતાના વેપારને વ્યાપ આપી રહ્યા છે। હાલમાં દુકાનોની કિંમત 25 થી 30 લાખ રૂપિયા છે। જો કે આ એપાર્ટમેન્ટમાં આવેલી કુલ 70 જેટલી દુકાનો છે, છતાં તંત્ર કોઈ પગલાં લેતું નથી। જ્યાં પણ કંઈ એવું ચાલતું હશે તો વિલ ટેક એક્શન। આજે પણ કંઈ જ્યાં આ ટીપીના રોડ ઉપર જે બાંધકામ થઈ ગયા હતા એના ઉપર એક્શન ચાલુ છે। જ્યાં જ્યાં એ પ્રકારના ધ્યાન ઉપર આવે છે એમાં તમામ ઉપર એક્શન લેવું છે। તંત્ર કયા કારણોસર પગલાં લેતું નથી તે હજુ સુધી લોકો જાણી શક્યા નથી। મ્યુનિસિપલ કોર્પોરેશન ગરીબ અને અમીર વચ્ચેની ભેદરેખા દૂર કરીને જનહિતને ધ્યાનમાં રાખીને તાકીદે પગલાં લે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। એક તરફ આજે પણ કહેવાતા મેગા સિટી અમદાવાદમાં ગરીબોને રહેવા માટે ઘર નથી મળતા, ત્યાં બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ આવાસના નામે બનાવવામાં આવેલ મકાનોમાં કોમર્શિયલ સેન્ટરો ધમધમી રહ્યા છે। તંત્ર કેટલી હદે બેદરકાર છે તેનો આ બોલતો પુરાવો છે। કેમેરામેન રજનીકાંત સાથે ભદ્રેશ મિસ્ત્રી, TV9 અમદાવાદ।